ભગાભાઈ ભરવાડ ને રસ્તામાં 130 ઘેટા લઈને જતો હતો, એમાં 25 થી 30 ને અસર થઈ હતી દવાની, એમાંથી 9 ઘેટા મરી ગયા અને બાકી આપણે પશુ દવાખાના ડૉક્ટરે આવીને બચાવી લીધા 10 થી 15 20 ને અત્યારે સારું છે ને બધા બીજા બચી ગયા ને 9 ઘેટા મરી ગયા. આજ રોજ તારીખ 12/3/2024 રોજ ભગાભાઈ નથુભાઈ પરમાર રહે શક્તિનગર તાલુકો ખંભાળિયાના 9 ઘેટાના અચાનક મૃત્યુ થતાં તેઓ શ્રીએ અમારા પશુ ચિકિત્સા અધિકારી શ્રી ડૉક્ટર અતુલ પટેલને જાણ કરતાં તેઓએ સ્થળ મુલાકાત લીધી. જે બીમાર ઘેટા હતા એને તપાસ્યા અને જે મરેલ ઘેટા હતા જે મૃત્યુ પામ્યા હતા એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને પ્રાથમિક દ્રષ્ટિએ સારવાર અને હિસ્ટ્રી ઉપરથી એવું લાગે છે કે કોઈ કેમિકલ પોઈઝનિંગ ખાવામાં આવી ગયું હોય એને લીધે મરણ થયું એવું લાગે છે. એટલે કોઈ હાલની દ્રષ્ટિએ કોઈ રોગચાળો હોય એવું લાગતું નથી અને જે પણ ડૉક્ટર દ્વારા સારવાર કરવામાં આવી છે તે સારવારને લીધે અત્યારે જે 14 ઘેટાની સારવાર કરી એ સંપૂર્ણ સ્વસ્થ છે. એનો મતલબ એવો થાય કે રિસ્પોન્સ ટુ ટ્રીટમેન્ટ છે, એટલે આપણે જે નિદાન કરવામાં આવ્યું પ્રાથમિક દ્રષ્ટિએ એ નિદાન સચોટ છે અને હાલ જે 14 ઘેટા છે એ નિગરાની હેઠળ છે અને તેની સારવાર ચાલુ છે.